બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મતદારો પાસેથી મામેરું માંગી રહ્યા છે। હવે અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવા માટે પણ હાકલ કરાઈ। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન સંબોધન કરતા કહ્યું કે દીકરીએ પિયરના આંગણે ખોળો પાથર્યો છે, ત્યારે દીકરીએ માંગવું ન પડે। આપણે બધા આખો જિલ્લો સાગમટે લોટકું મામેરું ભરીએ। આપણી તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથરો છે, ત્યારે દીકરીને માંગવું ન પડે। આપણે સૌ સાગમટે આખો જિલ્લો લોટકું મામેરું ભરીએ, એટલી આપ સૌને વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત દીદી। જેનીબેન ઠુમ્મર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પુત્રી છે। જેનીબેને મહેસાણાના વતની સંજયભાઈ ચૌધરી સાથે લગ્ન કરેલા છે, એટલે કે તેમનું સાસરું મહેસાણા છે, પરંતુ હાલ તેઓ ચૂંટણી પોતાના પિયર અમરેલીથી લડી રહ્યા છે। એટલે જ ધાનાણી પિયરિયા તરીકે અમરેલીના મતદારોને જેનીબેનનું મામેરું ભરવા આહવાન કરી રહ્યા છે। અમરેલી બેઠક પરથી જેનીબેનના પિતા વીરજીભાઈ સાંસદ રહી ચૂક્યા છે। માતા નીલાબેન પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને હવે જેનીબેન લડી રહ્યા છે। રસપ્રદ વાત એ પણ છે કે જેનીબેન ઠુમ્મરને 15 વર્ષ પહેલા જ કોંગ્રેસ ટિકિટ આપવાની હતી, પરંતુ એક કારણ નડી ગયું। કોંગ્રેસ પક્ષે સતત મારી ઉપર ભરોસો રાખ્યો, મારા ધર્મપત્નીને ટિકિટ આપી અને આજે મારી દીકરી તરીકે નહીં પણ મહિલા કોંગ્રેસની પ્રમુખ તરીકે પોતે સ્વતંત્ર રીતે રાજકારણમાં એક ઉભરતો ચહેરો આવ્યો અને એના કારણે એને ટિકિટ આપી। 2009માં જેનીને ટિકિટ પાર્ટી આપવા માટે સંમતિ આપી હતી, પરંતુ મારે જેની અનલકી કે હું કહું એમના 7 દિવસ 25 વર્ષમાં ઘટતા હતા, લડી ન શકાણું। મારા ધર્મપત્ની લડ્યા અને અત્યારે જેનીને ટિકિટ આપી છે, ઉજળા સંજોગો ઉભા થયા। આ વખતના મુદ્દા ફક્ત ને ફક્ત સંસદીય મત વિસ્તારના વિકાસના રહેશે। સ્થળાંતર ન થાય, યુવાનોને રોજગારી અમરેલીમાં મળે, સારું શિક્ષણ અમરેલીમાં પૂરું પડી રહે, જેથી કરીને બાળકોને ભણાવવા બહાર ન જવું પડે। સરકારી જે આરોગ્યની સુવિધાઓ હોય એ પણ એટલી હોવી જોઈએ, અમરેલીમાં વિકસિત થવી જોઈએ, જેનાથી પેશન્ટને બહાર રેફર ન કરવા પડે। આવા અનેક મુદ્દાઓ, ખેડૂતોને જે પોતાની અલગ વેદના છે, યુવાનોને અને મહિલાઓની પોતાની અલગ વેદના છે, એ વેદનાઓના મુદ્દાઓ સાથે અમે જનતાની વચ્ચે જાય છે, ત્યારે પ્રતિભાવ ખૂબ સારો છે। 26માંથી 26 બેઠકો જીતવાના જે બણગા અને પોપળ દાવાઓ કરે છે અને અમરેલી આ વખતે નિષ્ફળ સાબિત કરી બતાવવાનું છે। 26માંથી 26 ને બ્રેક અમરેલી લગાવી બતાવવાનું છે, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી। આ તરફ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં પ્રચાર શરૂ કર્યો ત્યારથી જ મામેરું ભરવા માટે મતદારોને આહવાન કરતા રહ્યા છે। સામે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી માટે પણ પક્ષ મતદારો પાસે મામેરું જ માંગી રહ્યો છે। મામેરામાં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની બેન ગેનીબેન। જ્યારે બનાસકાંઠાએ બેન કીધી છે ત્યારે મને 100% બનાસકાંઠાની જનતા ઉપર, 18 આલમ ઉપર, 36 કોમ ઉપર ભરોસો છે કે જેમ 2017 ને 22માં વાવ વિધાનસભાની તમામ સમાજે મામેરું ભર્યું હતું, મતનું મામેરું ભર્યું હતું, એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજની દીકરીને, પ્રથમ વખત ઠાકોર સમાજની દીકરીને ઓબીસીને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓને આધીને, અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે। બરોબર મહેનત કરવાની છે અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય। મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સદકાબુ જોઈએ, આવી હવને મારી નમ્ર વિનંતી છે।